હાબુ ખૂટી ગયો સવારમાં ન લઈ આવાય હાલવું નથી હવે એટલી આળ આવે બોલાડીએ જાવું તો ઘરે ગયું ઘરે કામ કરવું છે ને બેઠા બેઠા એ નથી કરવું હેલો તો ફેમિલી કેમ છો મજામાં હું તે મજામાં છું આજ મેં લોક ચાલુ કર્યો છે મારી મમ્મી માથું ઓળે છે આજ મેં સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે કાલ તો રજા છે કાલ ન જાન સ્કૂલે કાલ રજા છે એ હોત કહી દીધું કાલ તો રજા હોય તો સ્કૂલ ન થાય આ બેગ સીતું કરો ઊંધા માથે નાખી દીધું હાલો હાલો જીનું કીધું એમ મૂકી આવો અત્યારે એને અને છે ને વિડીયો અત્યારે 12:30 શરૂ કર્યો બેન ને અત્યારે જવાનું બેગ બહુ ભારી લાગે છે ભારી શું હોય અત્યારે તો બેગ ભારી હોય અમારા વખતમાં પાટી કાકરા સિવાય કાંઈ નહોતું લે કાંતો ચપ્પલ પહેરવાની છે ચાલો આવી જાવ જમવા મેં સવારમાં છે ને વડીનું શાક બનાવ્યું હતું વડી હોય ને છે લોટની વડીનું જો સાસમાં મસ્ત છે અને ખાઈને છે ને આપણે હોઈ જવાનું છે મસ્ત એને નીંદર કરવાની છે પણ નીંદર કરવામાં એવું છે મારે કેવું છું ખબર છે કપડાં ધોવા થા અને હાબુ છે નહીં સવારમાં હું કપડાં ધોવા ગઈ ને તો હાબુ તો પૂરો થઈ ગયો પછી મેં છે ને એક બધા કપડાં ડોલમાં ભરી દીધા અને મેં કીધું જીનલને મૂકવા જાવ ને ત્યારે હાબુ લેતી આવીશ અને પછી કપડાં વોશ કરીશ તો મેં છે ને સાબુ લાવીશ જો એટલે હવે ખાઈને કપડાં ધોવાના છે હોવાનો વારો નહીં આવે એવું વિચાર છે મને કેમ કે ધોવા જ પડશે ને હવે એમ તો નહીં હાલે જોકે મેં પલાળ્યા નહોતા કોરા જ છે કપડાં પણ ધોવા તો પડશે ને કાલ બધા ભેગા થાય એમાં એવું છે ને અમારે હાબુ છે ને અમે એક હારે પેટી જ લાવી તો એ હવે પૂરી થઈ ગઈ છે એક હારે ઘરમાં લાડ બધા હાબુ હતા ને તો ખબર ન રહી છેલ્લો હાબુ હતો ને તો એ ખબર પડી કે હાબુ તો પૂરા થઈ ગયા છે પણ હું કે હું તમને કહું ને તો જ મજા આવે ને હાસું કહી દઉં તો જ મજા આવે ને વિડીયો જોવાની એ હાસું છે કપડાં પડ્યા છે જે સવારના અત્યારે કેટલો 1 વાગ્યો બોલો હાલો ખાઈને ધોઈએ આપણે મજા આવશે ખોટું બોલી ને તો વિડીયો હાલે નહીં એટલે હાસું બોલવાનું આવી જાવ હાલો બધા જમવા વડીનું મસ્ત શાક છે ખાઈને આપણે છે ને કચરા પોતા કરવાના હોય બીજું કાંઈ ન હોય શું હોય જો રૂમ કેવી મસ્ત કરી નાખીને જો આ બધું મારે હરખું મૂકવાનું છે મેં કીધું પહેલાં પોતું મારી દઉં આ છે ને અમારે કબાટ ઉપર જો ને કબાટ લાવ્યા કે નહીં આ અસ્ત વ્યસ્ત પડ્યું છે મૂકવાનું સરખું બધું જો વિમાન જાય જૂજ જાય પેલા વિમાન નીકળતું ને એવું બહુ જોવા આવતી બારી અવાજ આવે ને એટલે દોડીને બહાર આવું વિમાન જોવા હાટું વિમાન તો જોવું જ પડે ખાતી હોય ને તો ખાતી જાતી પણ વિમાન જોવું પડે હાબુની વાટે વાટે કપડામાં 3 વગાડ્યા બોલો કોઈ ઘરે મારે જેવું હે હાબુ ખૂટી ગયો ને એમાં 3 વાગી ગયા અને આવા કઈ હોય હે હાબુ ખૂટી ગયો સવારમાં ન લઈ આવાય સવારમાં લાવીને પછી કપડાં સવારે ન ધોઈ નખાય ક્યાં આખું હોય હાલવું નથી હવે એટલી આળ આવે બોલો દાડીએ જાવું તો ઘરે ગયું ઘરે કામ કરવું છે ને બેઠા બેઠા એ નથી કરવું હાબુ વાટે વાટે કોઈ કપડા રાખે બોપલ લગી ક્યાંય ભાડ જે થવાનું હતું એ થઈ ગયો હાલો કપડા ધોઈ નાખો કપડા ધોવાઈ ગયા પણ હવે કાંઈક ખાવું પડશે કપડા ધોવાઈ જાય ને પછી અક્ષર કાંઈક ખાયા કરવાનું હું ખાશું આપણે ફ્રીજમાંથી છે ને ચોકલેટ ખાવી હાલો મજા આવશે આ ઠંડી થઈ ગઈ કે ને એટલે એકદમ મજા આવશે ખાવાની ઠંડી ચોકલેટ તો કોને ન ભાવે તો આ ફ્રીઝરમાં મૂકીને એકદમ કડક થઈ જાય ને મજા આવે ખાવાની ચાલો હવે પાણીપુરી કોને ખાવાની છે હું છે ને જીનુને લેવા ગઈ ને તો જો આ પાણી ઓલે લેતી આવીશું પૂરી ને આ પાણી બનાવવાનું છે આ તો છે ને ઠંડુ પાણી નાખીને ખાલી મિક્સ કરવાનું છે અને ફ્રીજમાં મૂકી દેવાનું છે અત્યારથી અને આ પૂરી છે કે નહીં એ ઘઉંની પૂરી આવે ઘઉંની જોઈને તા એટલે છે કે મશીનમાં બનેલી હોય ને આ પૂરી એટલે એક હરખી હોય ઓલી આ જો એક આ પેકેટે લાવીશું પણ આમાં છે ને નાના મોટી પૂરી છે અને આ બધી જો એક હરખી જ છે જો મસ્ત આવે અને આ મીઠી પણ હોય તો મેં છે ને આ થોડીક મોંઘી આવે તો મેં આ જલપુરીની લીધી છે અને એક વધે ઘટે એક નાનું પેકેટ 20 વાળું લેતા આવીશું અને હાલો અત્યારે આ છે ને બનાવીને ફ્રીજમાં મૂકી દઉં સાંજે આપણે પકોડી ખાવાની છે હાલો જો તૈયાર કરી નાખ્યું છે
દાડમ પડ્યું હતું ને થોડુંક તો મેં કીધું આ પાણીપુરીમાં નાખીને એને ખાઈ જાય દાણા એમ. એક દાડમ પડ્યું હતું દાણા કાઢી નાખ્યા છે. હાલે નહીં શેણા છે નહીં ને એને હાથનું દાડમ. મને છે ને કમેન્ટ હતી તમે પીવાનું પાણી ક્યાંથી ભરો છો, તો અમારા બાથરૂમ છે ને એની પાછળ અહીં છે ને વાલ મૂકેલો છે. આ પીવાનું પાણી આવે જો અહીંથી ભરવાનું પીવાનું. અલા હલવાઈ ગઈ અરે બાપરે. અને છે ને એક એ કમેન્ટ હતી કે દેવને કેમ દેશમાં વહી જાય છે, તો છે ને અહીંયા કરતાં એને દેશમાં સારું છે. તો મમતા ભાભી એક ગયા છે અને દેવ તો હજી રક્ષાબંધન પછી જ આવવાનો છે, એટલે છે ને એને અહીંયા તો ભાડું ને એવું ભરવું પડે, પણ દેશમાં એને બધી રીતે સારું છે. તમે જોજો એના બ્લોગ એટલે આઈડિયા આવી જાય દેશમાં સારું કે અહીંયા સારું એમ. અત્યારે તો હાલો પાણી ભરલું. હું સીધું જ ગવણી રાખી છે મેં. હાલો ફેમિલી આવી જાઓ પાણીપુરી ખાવા છે ને. એ પાણીપુરી મેં તો ખાઈ લીધી છે, રાજ એક બાકી હતા ખાવામાં. કા રાજને મોડું થાય, હું વાટે રેત, પણ એમાં થયું એવું ને એ હા જીનું એ ખાઈ લીધું, આમ બે ખાઈ લીધું. બહાર જવું છે બેહવા, એટલે બહાર જવું હતું તો પછી વાસણ ને એવું બધું આવે ત્યાં હું નવરી થઈ જાઉં ને, પણ થયું એવું ને ખાવાનું આમ જો એટલે કે આ છે ને આમ જો કેટલા વાગ્યા રાજ એટલા મોડા આવે તે પછી મારે ખાઈને નવરું તો રહેવું પડે ને. હવે રાજ આવે પછી ખાવી ઠામડા ધોવી તો 11 વાગે, એટલે પેલા મેં ખાઈને નવરી થઈ ગઈ એમ. તો એનું એકનું પછી વાર ન લાગે. હાશી ને વાત પથારી કરીને જાવી ને એટલે શું કે આવીને તરત પછી જીનું ને હોઈ જવું હોય. કા હા પાડે. હાલો બે નીચે ઉતરો, હું આવું છું. હે ને જીનો લાઈટ ચાલુ જ છે. જા દેવાના હાલો ફેમિલી જો જમીન આવી ગયા છે ભૂરાની ઘેરે બેહવા. કા ભૂરો પેંડા લઈને આવ્યો છે. એના પેંડા જો ભૂરાને છે ને દીકરાનો જન્મ થઈ ગયો. કા સ્પેશિયલ પેંડા પૂરા થઈ ગયા તો તે ખોખો લઈ આવ્યા. જો આમ ખાઈ લીધા પેંડા તો પેંડા ખાઈ લીધા છે. અને આ બેન છે ને એના સબસ્ક્રાઇબર છે મોટા. એ બાર ગયેલી હતી ત્યાંથી મોટા વરાસા ગઈ હતી ને, અને વિડીયો કોલ કરી મને બતાવી ને કે હું એમ ઘરે આવીશું, તો એ બેન રોઈને પાછા આવ્યા ઘરે. જો છે હે જેનું હવે તો રિએક્શન તો આપ આમ જો તો વિડીયોમાં જેનું ફોન ઘુમાડવા મળી છે. એને તાર ફોન લઈ લીધો. તક્ષુબેન ને જીનું એમાં રમવા મળ્યા છે. કા જીનું હું જીનલ એ હોતી છે. પેંડા ખાધા તે જીનું? હે કેટલા ખાધા? 2 પેંડા ખાધા છે.